કિમ ચાર રસ્તા નજીક પાલોદ ગામ પાસે નેશનલ હાઈવે 48 પર ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ 3 વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને હાઈવે પર ભારે ચર્ચા અને શોકનો માહોલ જોવા મળ્યો હતો.